હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ અત્યારે ટાઈમ થયો છે 10:30નો અને પ્રશ્ન એવો બન્યો છે, સીધા મેન ટોપિક ઉપર વાત કરીએ કે પાછળ તમે મારી પાછળ ઘઉં જોઈ શકો છો. તો અત્યારે પવનની ચક્રી એવી ફરે છે ને ભાઈ, તો એના હિસાબે ઘઉં ઢરે છે. તમે જોઈ શકો છો આગળ બધે ઘઉં ઢરે છે. નવઘણભાઈ જો મોટર બંધ કરવા મેં તાત્કાલિક મોકલી દીધો છે, કારણ કે અત્યારે પવન એટલો વાય છે તો પવનના હિસાબે ઘઉં ઢરવા લાગી ગયા છે. અને આખે આખો પથારો તમે ઘઉંનો જોઈ શકો છો. 1 મિનિટ હું જરાક કેમેરો ચેન્જ કરું, એના હિસાબે તમને થોડુંક રિઝલ્ટ સારું મળશે. આ વાઇડ લેન્સમાં થોડુંક ઓછું રિઝલ્ટ આવે. તો હવે તમને ક્લિયર દેખાતું હોય છે, ક્લિયર કટ. જો તો આ બધાય ઘઉં, જો આ પવનની ઘૂમરી તમે જુઓ, જો આ પવનની ઘૂમરી આખે આખી હિલોરે ચડી, તો આખે આખું હિલોરે ચડે ને એના હિસાબે ઘઉં ઢરે છે. આગળ સુધી આખા ખેતરમાં ઘઉં ઢરે છે. તો હવે પ્રશ્ન એવો થાય છે કે પવન ચાલુ થાય ને એટલે સીધી મોટર આપણે બંધ કરવાની જ રહે ઘઉંમાં. અને તમને એ પણ જણાવી દઉં કે આ છઠ્ઠું પાણી છે ઘઉંની અંદર. અને આ બાજુ જો અહીંયા ખાંચો પડી ગયો છે, ઓલી બાજુ મોટો ખાંચો પડી ગયો છે. પવન બહુ અત્યારે વહી ગયો છે. તો ભાઈ મોટર બંધ કરવા ઓલમોસ્ટ પૂગવા આવ્યો છે. અને ઘઉં બતાવું તો કંઈક આ ટાઈપનું ડુંડીનું બંધારણ છે. અને એક ડુંડીની અંદર અંદાજિત સમજી લો ને કે કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20 દાણાનું બંધારણ છે, અંદાજિત કહું છું, બરોબર. પછી તો એમાં અલગ અલગ ટાઈપના ડુંડી પ્રમાણે ગણતરી નીકળે. તો નવઘણભાઈ મોટર બંધ કરવા ગયા છે. હજી આપણે આમ પસાટ ચેક કરી લઈ કે ભાઈ પસાટની સાઈડમાં કેવા ઢરે છે ઘઉં. તો આવા જ વિડીયો જોવા માટે મયુર ઠાકોર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગામડાની દેશી લાઈફસ્ટાઈલ આપણી જોવા મળશે મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું જરાક થંબનેલનો ફોટો લઈ લઉં. જો ભાઈ કેટલો પવન વધ્યો છે અને આખા ખેતરનો વ્યૂ અહીંથી પરફેક્ટ આવે છે. અને તમને દેખાશે, જો આખા ખેતરનો વ્યૂ આવે અહીંથી. અને ઘઉં હિલોરે ચડી ગયા આખે આખા. તો નવઘણભાઈ મોટર બંધ કરવા ગયા છે. મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે 12, ભાઈ 12 થઈ ગયા છે. તો જમી લઈએ અને પછી પાછા મારા વાળી મોટર તો ચાલુ જ છે, નવઘણભાઈ વાળી મોટર બંધ કરી છે. જો આખે આખું ઠરી ગયું છે અને એનો ફોન આવે છે જમવા માટે, પણ રેકોર્ડિંગ વિડીયોનું ચાલુ છે એના હિસાબે બતાવતું નથી. તો હાલો હું ક્લિપ બંધ કરી અને જમવા નીકળું. તો ભાઈ પાણીમાં પ્રશ્ન એવો થયો, જમવાનો ટાઈમ થઈ ગયો અને પાવરનો કાપ આવ્યો છે. તો અત્યારે લાઇટ વહી ગઈ છે. હું ભેરા જમી આવું છું. ધોરિયામાં પાણી બંધ થઈ ગયું અને આ રીજે છે, બહુ રીજે ને એના હિસાબે આ બાજુ આખો ખાડો ભરાઈ ગયો. તો હજી કેટલું પાણી ભરાણું. તો આ પહેલેથી ધોરિયો રીજે છે. હાલો હવે હું જમવા નીકળી જાઉં. પવનના હિસાબે ઓડિયો સારો નહીં આવતો હોય, માઇકે ઘરે પડ્યું દીધું. હવે ભાઈ વાડીએ આવી ગયો છું. જો ઝૂંપડું વિજયભાઈનું. નવઘણભાઈ આવી ગયા, જમી લઈ. હાલો ભાઈ ઠામડા કાઢો. રજવાડાના દરવાજા ખોલો. હાલો છોકરાઓ, તો જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાઈ આવી ગયા. ચાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી વિજયભાઈ. હાલો બાય બાય.